જય ગુરુદેવ. આજે આપણે સાક્ષી ભાવ એટલે શું અને સાક્ષી ભાવ કેવી રીતે કેળવવો અથવા તો એની સાધના કેવી રીતના કરી શકાય એના વિશે થોડી ચર્ચા કરીશું. સાક્ષી શબ્દ 2 અક્ષરનો બને છે. અક્ષી, સ એટલે સાથે અને અક્ષી એટલે આંખ. તો જે આંખ સાથે, આંખ સહિત જેને જાણી શકીએ એ તત્વ, એટલે કે એવું કયું તત્વ છે જેને લીધે બધું જાણી શકાય છે, અંદરનો જાણવાવાળો. સાક્ષીનો અર્થ છે કોર્ટમાં આપણે જે વિટનેસ અથવા તો ગવાહ તરીકે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ એવી ઘટના ઘટી છે, કોઈને કંઈ મારેલું છે, તો એક વ્યક્તિ જેણે માર ખાધો છે એ અને એક જે મારવાવાળો છે એ બેને કોઈ અગાસી ઉપરથી જોતો હોય, ત્રીજો વ્યક્તિ, તો માર ખાવાવાળો, મારવાવાળો અને ત્રીજો જે ઉપર, એ બંનેને જોવાવાળો છે, જે એ એકેયના પક્ષમાં નથી. તો એ જે ત્રીજો જે ઉપરના માળે બેઠો બેઠો જોવે છે એને એ સાક્ષી કહેવાય કે ભાઈ ઘટના આખી કેવી રીતના ઘટી, એને એ જાણનારો છે. એટલે કે દૂરથી ઘટનાઓને એમાં જોડાયા વગર, એ ઘટના છે એમાં જોડાયા વગર જોનાર એવી રીતે આપણી અંદર પણ એક એવું તત્વ છે, આપણી અંદર એટલે આપણા શરીરની અંદર સૂક્ષ્મમાં, જે બધાને જાણે છે, બધા જ ભાવોને પણ જાણે છે. જે જાણે છે એ કોણ છે? એ શરીરના ધર્મો છે, બાળપણ, યુવાની, બુઢાપો, આ બધાને જાણનારો જે બદલાતો નથી. વસ્તુઓ અને ભાવો તો બદલાયા કરે છે, પણ એ ન બદલાય એ તત્વ એ સાક્ષી અથવા તો આપણું સ્વરૂપ છે. શરીરના બધા જ ભાવોમાં અને ક્રિયાઓને જાણનારો, ક્રિયા થતી હોય ત્યારે, ક્રિયા પૂર્ણ થયા પછી, જેમ કે આપણે જમતી વખતે, ઊંઘમાં, કાર્ય કરતી વખતે, અથવા તો જ્યારે ઊંઘમાં હોય પછી સ્વપ્નમાં અને પછી સુષુપ્તિમાં પણ એ જાણનારો એવો ને એવો અચળ રહે છે. એટલે કે આપણે એ ક્યારેક ઊંઘમાં હોઈએ અને સવારે ઉઠીએ તો આપણે સપના આવ્યા હોય તો એના વિશે યાદ રહીએ, અથવા તો સપનું ન આવ્યું હોય અને એકદમ સરસ ઊંઘ આવી હોય તો આપણે એ સુષુપ્તિ અવસ્થાની ઊંઘ છે, એકદમ તાજગીવાળી, આનંદવાળી હોય, તો આપણે એ સવારે ઉઠીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ મને આજ એકદમ સરસ ઊંઘ આવી. તો એ ત્રણેય અવસ્થામાં જે જાણનારો છે, એ ત્રણેય અવસ્થાને જાણનારો છે, એ આપણું સ્વરૂપ છે. એ અચળ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. અને એ સ્થિતિને સદેહે જે જાણતો હોય એ સાક્ષી. હવે ભાગ્યવશ કોઈ સારું નરસું જીવનમાં આવતું હોય અથવા તો પ્રાપ્ત થતું હોય તો એ ભાગ્ય એ શું છે કે એ ગયા જન્મનું કર્મનું ફળ છે, એટલે એને ટાળી તો ન શકાય, પરંતુ એ ભોગમાં પણ એ સુખ માણી તેમાં આસક્ત થઈ અટકવું નહીં. એટલે જે આપણે એ ક્રિયાઓ કરીએ છીએ, જે પણ ભોગવીએ છીએ પ્રકૃતિની અંદરને ગત જે કંઈ મળે છે એમાં, તો એમાં આસક્ત થયા વગર એમાં ક્યાંય આપણે અટકીએ નહીં અને તટસ્થ રહી અને આપણે જે અનુભવ કરીએ, જે અનુભૂતિનો વિષય છે, તો એ જાણનારો છે એ સાક્ષી. આત્મા એટલે આપણું સ્વરૂપ. એ કરતા કે એ ભોગતા નથી, એ કંઈ કાર્ય પણ નથી કરતું અને કંઈ ભોગવતું પણ નથી. આત્મા છે એ તો ભોગ અને યોગ એ બંનેને જાણનારું છે, ચૈતન્ય સ્વરૂપ છે. તો આપણે જે ભોગ કરીએ છીએ એમ અને જે યોગ કરીએ છીએ એ બંનેને જાણનારું ચૈતન્ય છે. નિર્લિપ્ત કે અસંગ રહી ફક્ત જાણી રહ્યું છે, એટલે એને સાક્ષી કહ્યો છે. બસ એ જાણે જ ખાલી, બસ એને કોઈ અસર થતી નથી, કોઈ બી ઘટનાઓની, શરીરના ધર્મોની, પ્રકૃતિની, કે એમાં કંઈ નથી, પણ એ જાણે છે. એટલે એ જાણે છે, જાણતો હોવાથી એને સાક્ષી કીધો છે. હું તે સાક્ષી છું એનું ભાન અથવા તો હોશ જળવાઈ રહે એ આપણી સાધના છે. હવે અહીંયા હું છે એ આત્માવાચક છે, શરીરવાચક નથી. એટલે એ હું આત્માવાચક હું છે એ સાક્ષી છું એનું ભાન અથવા તો એ હોશ જળવાઈ રહે સતત,
એના માટે જે કંઈ પ્રયત્નો કરીએ એ આપણી સાધના, અને એ પ્રયત્નમાં આપણે સ્થિર રહીએ એ આપણું ધ્યાન. આ ધ્યાન સમજાશે પછી તે માટે કોઈ પ્રયાસ કરવો નહીં પડે. એક વખત આ સમજાઈ જશે એટલે પછી એના માટે કોઈ પ્રયાસ કરવો પડશે નહીં, કારણ કે એ હું પોતે જ છું, એ નિત્ય છે અને સહજ પ્રાપ્ત છે, ઇટ્સ અવેલેબલ. તો આ સહજ યોગ છે, સહજ સાધના પણ કહેવાય છે. અહીં જે હું છે નો ભાવ, જે કે હું પોતે એ જ છું, એ છે, એ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કે અહંકાર એવું માનવું એ અજ્ઞાન છે. વાસ્તવિક હું આત્મા કે પરમાત્મા કે ચૈતન્ય કે બ્રહ્મ એવા નામોથી ઓળખાય છે. સૌ પોતાને હું જ કહે છે. હું છું એવો અનુભવ સૌને સતત રહે છે. કોઈ એમ ન કહી શકે કે હું નથી, પરંતુ ભૂલ એ કરીએ છે કે અજ્ઞાનવશ કે હું શરીર છું, એ હું શરીર નથી, પણ એ વાસ્તવિક હું માં એકરૂપ રહેલ છે. તે અનેક નથી, એમ સાક્ષી અનેકય નથી, સાક્ષી એક જ છે, સ્વરૂપ એક જ છે. આત્મા તત્વ એ સર્વત્ર વ્યાપ્ત છે, એ એક જ છે, તે અનેક નથી. અને તેમાં હું, તું કે તે એવો એકેય ભેદ પણ નથી. એટલે એને વનનેસ કહીએ, એને ઓળનેસ કહીએ, એને પૂર્ણ કહીએ, સત્ય કયો, એબ્સોલ્યુટ કયો કે તત્વ કયો, જે વગેરે અનેક નામોથી એની ઉપાધિઓથી એને કહેવામાં આવે છે. એ આત્મા એટલે સાક્ષીરૂપ, એને જાણવાનો વિષય ન બની શકે, કારણ કે એને જાણી ન શકે. એ ખુદ જ જાણનારો છે તો એ જાણવાનો વિષય તો ન બની શકે, કારણ કે એ વ્યાખ્યાઓ શબ્દોથી કે એની વર્ણવી શકીએ એવું છે નહીં. છતાં શબ્દોનો ઉપયોગ થયો તો એ શબ્દનો ઉપયોગ થયો છે એ સંકેતોના રૂપમાં, એટલે કે એને સમજવા માટે સંકેતો છે, પણ એને એ કોઈ શબ્દોમાં કહી ન શકાય. એટલે એને 52 અક્ષરની બારો અથવા તો અગમ, અગોચર કે અલક્ષ્ય પણ કીધો છે. એટલે એ શબ્દોની પર છે, એ અનુભૂતિમાં આવી શકે છે, અનુભૂતિમાં આવી શકે છે, અને એ એક જ છે. અને જાણનારો સર્વવ્યાપી, બધાની અનુભૂતિ, અંતિમ અનુભૂતિ, સાક્ષીની અનુભૂતિ બધાની એક જ હોય છે, એક સરખી જ, એક સમાન જ હોય છે, કારણ કે એ એક જ હોય છે. એટલે એક બીજો શબ્દ સાક્ષી છે, સાક્ષી કુટસ્થ પણ વારંવાર ગીતાજીમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ વપરાય છે. તો એ કુટસ્થ છે, એનો અર્થ એ થાય કે એ જે બદલાતું નથી, જે અવિચળ, અચળ અથવા તો સ્થિર છે, એ કુટસ્થ. જેમ કે સોનાર કે લોહાર હોય તો એની જે એરણ હોય એને સોના ચાંદીના દાગીના ઘડવા માટે અથવા તો લોહારને એના સાધનો બનાવવા માટેની જે એરણ હોય, જે પ્લેટફોર્મ જેવું હોય, એની ઉપર એ ઘરેણાના ઘાટ ઘડ્યા કરે, લોઢાના સાધનો તૈયાર કરેલે, પણ એ એરણ ઉપર કંઈ ફેરફાર થતો નથી. એરણ તો એમને જ રહે છે. એમ આ સાક્ષી કુટસ્થ અથવા તો જે કુટસ્થ છે એ એને કીધું છે, એ બદલી ન બદલાય એવો છે, એટલે એને કુટસ્થ પણ કીધો છે. એટલે સાક્ષી એ ચૈતન્યના અધિષ્ઠાનથી જ પ્રકૃતિમાં ફેરફાર થાય છે. સાક્ષી એટલે એ ચૈતન્ય છે, એનું અધિષ્ઠાન, એના આધારે જ આ પ્રકૃતિ છે એ ટકી રહી છે, એમાં ફેરફાર જ થાય છે. પણ એ પ્રકૃતિમાં ફેરફાર થાય, ચૈતન્યમાં કંઈ ફેર રહેતો નથી. એટલે આ માટે જ સાધના છે. આ માટે કામકાજ કરતાં, ઉઠતાં, બેસતાં સતત પોતાનું નિરીક્ષણ કરતા રહીએ, અને સતત આપણે આપણા ધ્યાનની અંદર સ્થિતિ જળવાઈ રહીએ, એના માટે આપણે સાક્ષીની સાધના કરતા રહીએ. હરિ ઓમ. જય ગુરુદેવ.